ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમરેલીના ચલાલામાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કોવિડના તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા. ભાજપના કાર્યાલયમાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા. અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા. ભાજપ નેતા શંભુ પ્રસાદ ટુંડિયાના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું અને સાંસદ નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, ધનસુખ ભંડેરી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ધજાગરા ઉડ્યા. આ તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં પણ. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પાર્થ ખેર. પાર્થ, નેતાઓની હાજરી હોવા છતાં કોવિડના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા આ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન. શું વધુ વિગતો? આજે ચોક્કસથી આપણે જણાવી દઉં કે ચલાલા ખાતે ભાજપનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ચલાલા ખાતે જે શંભુનાથ ટુંડિયાજી ઉપસ્થિત રહ્યા હતા ને તેમની હાજરીમાં તે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ચલાલા ખાતે જે ઉદ્ઘાટનનો પ્રસંગ હતો તે દરમિયાન આ ઘટના જે બની હતી, કારણ કે અહીં લોકો છે તે માસ્ક વગર જોવા મળ્યા હતા અને ટોળે ને ટોળા છે તે અહીં ઉમટી પડ્યા હતા અને મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડની ગાઈડલાઈનનો ભંગ અહીં જોવા મળ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લા ભાજપના જે પ્રમુખ છે તે પણ માસ્ક વગર જોવા મળ્યા હતા અને મોટા પ્રમાણમાં અહીં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સામે આવ્યો હતો. જી આભાર આપનો જાણકારી આપવા બદલ. તો હજુ પણ સવાલો એ જ ઉઠી રહ્યા છે, કારણ કે જનતાને જો દંડ ફટકારવામાં આવે છે તો આવા કાર્યક્રમમાં રાજનેતા અને કાર્યકરોને શા માટે પ્રશાસન જોતું પણ નથી? આટલી સરેઆમ જ્યારે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે નિયમોનું, અને તે પણ COVID-19ના નિયમો, એટલે જોખમ તમામ પર મંડરાયેલું છે. તેમ છતાં અહીં નિયમને નેવે મૂકીને લોકોએ ભીડ એકઠા કરી.